અમદાવાદ સાયબર ક્રાઇમે ચાંદખેડા વિસ્તારમાં આવેલી પાર્શ્વ રેસિડેન્સીમાં દરોડા પાડી સાયબર ફ્રોડ કરતી એક ગેંગના 9 સાગરીતોને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ અને જપ્ત કરેલા સાધનોની તપાસમાં ગેંગના દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થયો છે। આપને જણાવી દઈએ કે 5 ફેબ્રુઆરીએ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી માહિતીઓ સામે આવી છે। સાયબર ક્રાઇમે દરોડા પાડ્યા, જેમાં એવા અનેક કડીરૂપ દસ્તાવેજો પણ મળી આવ્યા છે। દરોડામાં 12 મોબાઈલ, 15 સિમ કાર્ડ, 10 ડુપ્લિકેટ આધાર કાર્ડ અને 10 ઓરિજિનલ આધાર કાર્ડ મળી આવ્યા છે। 12 પાન કાર્ડ જેવા દસ્તાવેજો પણ ઝડપાયા છે। પોલીસે 21 ચેકબુક, 10 પાસબુક, 43 એટીએમ, એક ભાડા કરાર પણ જપ્ત કર્યો છે। આ સિવાય રાકેશ બિશ્નોઈ નામના અન્ય આરોપી પાસેથી પોલીસને એક પિસ્તોલ અને 7 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે। આ ગેંગના સભ્યો રાજસ્થાનથી અમદાવાદ આવતા હતા। અમદાવાદમાં આવી તેમના આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવી અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવતા, જેનો ઉપયોગ સાયબર ફ્રોડમાં કરાતો હતો। રાજસ્થાનથી યુવકને અહીંયા લાવતા હતા। એ લોકો અહીંયા ફ્લેટ ભાડે રાખીને રહેતા હતા અને પછી આધાર કાર્ડમાં ફ્રોડ કરીને અલગ અલગ એડ્રેસ બતાવીને એ લોકો બેંકનું અકાઉન્ટ ખોલાવતા હતા અને આ બધા બેંક અકાઉન્ટમાં તપાસ કરતા ટોટલ 109 કમ્પ્લેન પણ આપણને મળી છે અને આ મોટાભાગના અકાઉન્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ અને ટાસ્ક ફ્રોડ, ટેલિગ્રામ ફ્રોડ માટે વપરાયેલું અકાઉન્ટ્સ છે। ત્યારે રાજસ્થાનથી લોકોને રૂપિયાની લાલચ આપી આરોપીઓ તેમના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોને આધારે બેંક એકાઉન્ટ ખોલાવતા। મોબાઈલના ટેકનિકલ એનાલિસિસને આધારે સામે આવ્યું કે આરોપીઓએ દેશના અલગ અલગ 21 જેટલા રાજ્યોમાં એકાઉન્ટ ભાડે આપ્યા છે। જે બેંક ખાતાઓ સામે એનસીઆરટી પોર્ટલમાં અત્યાર સુધીમાં 109 જેટલી ફરિયાદો પણ મળી છે। આરોપીઓએ અલગ અલગ શહેરોની 26 જેટલી બેંકની શાખાઓમાં ખાતા ખોલાવ્યાનું સામે આવ્યું છે। આ તમામ બેંક એકાઉન્ટોનો ઉપયોગ ટાસ્ક ફ્રોડ, જોબ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ સહિતના સાયબર ફ્રોડમાં વપરાતા। મુખ્ય આરોપી કુલદીપ, અન્ય આરોપી અભિષેક બિશ્નોઈ અને સુનિલ ધિરાણી સહિત ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે। આમાંથી જે મુખ્ય 3 આરોપી છે એ લોકો ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા અને એ લોકોને આ અકાઉન્ટ સપ્લાય કરવાનું કામ કરતા હતા। મોટાભાગના જે આરોપી છે બધા રાજસ્થાનના છે અને અકાઉન્ટ્સ જે એમને ખોલાયા છે ભારતના આપણે 21 રાજ્યોમાં અને અનેક શહેરોમાં સાયબર ફ્રોડની જે કમ્પ્લેન થઈ છે એમાં આ બધા અકાઉન્ટ્સ વપરાયા છે। આ ગેંગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઓપરેટ કરતી હોવાનું પણ હાલ તો સામે આવી રહ્યું છે। હાલ તો પોલીસ આ ગેંગ કેવી રીતે આધાર, ઓટીપી મેળવીને એકાઉન્ટ ખોલાવતી તે દિશામાં આધાર અને બેંકો સહિત સ્થળે તપાસ કરી રહી છે। આ બેંક ખાતાઓમાં કુલ કેટલા નાણાંના વ્યવહારો થયા છે તેની પણ તપાસ થઈ રહી છે। આરોપી પાસે હથિયાર પણ ક્યાંથી આવ્યું તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે।